નારાયણ ભગવાનની પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, વ્યાસપીઠાસીન પરમ પૂજ્ય સદગુરુવર્ય નિત્યપ્રકાશદાસજી સ્વામી, આપણે જેમને નિમિત્ત બનાવી અને આ મહોત્સવનું આયોજન કર્યું છે એવા આપણા સૌના વાલા ગુરુવર્ય પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીના શ્રીચરણોમાં વંદન સાથે આ સમગ્ર મહોત્સવના આયોજક પરમ પૂજ્ય કેશવચરણ સ્વામી, એમના શિષ્ય એટલે પૂજ્ય ગુણસાગર સ્વામી, જ્ઞાન સ્વામી, આપ સૌ વાલા સંતો, યજમાન પરિવારના ભક્તજનો, આપ સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, જ્યારે વિરસદ ધામને આંગણે સદગુરુ વંદના મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુરુના ગુણ આપણે ગાવાના છે. ત્યારે એક વાત હું ચોક્કસ કહીશ કે માનવ જીવન માટે આપણને ઈશ્વર દ્વારા આ પૃથ્વી ઉપર બે વસ્તુ એવી અજોડ મળી છે. એક છે સદગુરુ અને બીજી છે ગૌ માતા. આ લોકનું જો સુખ જોઈતું હોય હેલ્થની બાબતમાં, સ્વાસ્થ્યની બાબતમાં, તો ગાયને અપનાવવી પડે છે અને પરલોકના સુખ માટે સદગુરુના ચરણમાં જવું પડે છે. આરોગ્યને જો સાચવવું હોય તો ગૌ માતા એ આપણા માનવ જીવનના તમામ પ્રકારના રોગોને મટાડે છે અને અક્ષરધામ સુધી જવું હોય તો સદગુરુના ચરણમાં જવું પડે છે. સ્વાસ્થ્યને બચાવવું હોય તો ગૌ માતા છે અને સત્સંગના તરફ આપણે ગતિ કરવી હોય તો એ સદગુરુ છે. વાલા ભક્તજનો, ત્યારે ગૌ માતા એ આપણા માનવ જીવનને કેવી રીતે બચાવે છે? સમુદ્રમાંથી મળેલા 14 રત્નોમાંનું એક રત્ન એટલે ગૌ માતા છે અને ગૌ માતાના માધ્યમથી માનવ જીવન કેવી રીતે સુરક્ષિત બને. આજે આપણે બધા જ ખૂબ હેલ્થની બાબતમાં દુઃખી થતા જઈ રહ્યા છીએ. સાયન્સની દૃષ્ટિએ જોઈએ, આપણા આ દેશના હેલ્થના આંકડાઓ જોઈએ તો અત્યારે ભારત દેશના લોકોનું આયુષ્ય માત્ર 66 વર્ષની એની એવરેજ છે, જ્યારે વિદેશી લોકોનું હેલ્થ એ કદાચ 80થી પણ વધારે ઉપર છે. કારણ કે આપણે આપણા હેલ્થની બાબતમાં જે ખરેખર સાચી વસ્તુ આ દેશના લોકોને મળવી જોઈએ એ મળતી નથી. અને વાલા ભક્તજનો, ગાયને આપણે માતા કહીએ છીએ અને ગુરુ પણ માં છે. ત્યારે ગુરુનો અને ગાયનો આ સંગમ વાલા ભક્તજનો આપણા જીવનની અંદર જો આવે તો ખરેખર આપણું જીવન છે ખૂબ સુખી બને. પણ દુઃખ સાથે એક વાત કહેવી પડે કે આજે આ દેશની અંદર ગૌ માતા એટલા પ્રમાણમાં સુરક્ષિત અને સુખી નથી. તમે વિચાર કરો, આપણે બધા જ હિન્દુઓ છીએ. હિન્દુ છો બધાય? બોલો તો ખરા, હિન્દુ છો ને? જે દેશની અંદર 120 કરોડ હિન્દુઓ રહેતા હોય એ દેશની માં એટલે ગૌ માતા જો ખરેખર દુઃખી હોય તો એનું કારણ આપણે બધા છીએ. આપણે માત્ર નામના હિન્દુ રહ્યા છીએ, કામના રહ્યા નથી. આપણા જીવનની અંદર ગૌ માતાને જો બચાવીએ તો ખરેખર ગૌ માતા છે આપણા હિન્દુ ધર્મનું કેન્દ્ર છે. આપણે કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જઈએ તો આપણને ત્યાં એક જ ભગવાનના દર્શન થાય, પણ હાલતું, ચાલતું, બોલતું, જીવંત જો કોઈ મંદિર હોય તો એ વાલા ભક્તજનો ગૌ માતા છે. પણ આપણે હિન્દુઓએ જેને જેને માં કીધું છે ને, માં, એ બધા જ આજે દુઃખી છે. આપણે પૃથ્વીને માં કહીએ છીએ, જ્યાં ત્યાં કચરો નાખીએ છીએ. આપણે નદીઓને માં કહીએ છીએ કે શુદ્ધ પાણી પીવાનું રહ્યું નથી. આપણી જન્મદાત્રી માં વૃદ્ધાશ્રમોમાં જવા ઉપર મજબૂર છે. અને વિશ્વની માં એટલે ગૌ માતા એ આજે રસ્તાઓમાં કાગળિયા, કચરાઓ અને પ્લાસ્ટિક ખાવા ઉપર મજબૂર બની છે. એનું કારણ કે આપણે એને સાચવી નથી શક્યા. આ દેશની અંદર 100 કરોડથી વધારે હિન્દુઓ જ્યારે રહે છે ત્યારે ખાલી એક વાત વિચાર કરો, તમારી જન્મ દેવાવાળી માને કોઈ ગાળ દે તો તમને કાંઈ ફેર પડે? બોલો તો. આપણી માને કોઈ ગાળ દે તો કેટલું દુઃખ થાય?
એમ થાય કે એને આપણે તમાચો મારી દઈએ અથવા તો હાથમાં કંઈ હોય તો એને મારીએ, ફેંકીએ. એને એક જ આપણે પ્રશ્ન કરીએ, તે મારી માને ગાળ દીધી કેમ? આપણી જન્મ દેવાવાળી માને કદાચ કોઈ ગાળ દે તો આપણે ક્રોધિત થઈ જઈએ છીએ. તો આ વિશ્વની માં, એ ગૌ માતા, એને રોજ લોકો દંડાથી મારે છે. કેટલા બધા કતલખાનાઓમાં રોજ કપાય છે, એનું રોજ અપમાનિત થાય છે, રસ્તાઓમાં પ્લાસ્ટિક, કાગળિયા અને કચરો ખાય છે. છતાં પણ આ દેશના 120 કરોડ હિન્દુઓનું એક રૂવાડું પણ ઊભું નથી થતું. ત્યારે ખરેખર આપણે ગૌ માતાને બચાવવા માટે, આપણા માનવ જીવનને જો બચાવવું હોય તો ગૌ માતાને બચાવવી પડશે. વાલા ભક્તજનો, બસ ગુરુ વંદના મહોત્સવના માધ્યમથી મારે ખાલી માત્ર આપણને 2 મિનિટનું માત્ર એક નાનકડું પ્રેક્ટિકલ જ બતાવવું છે કે ગાય એ બચાવવી આપણા માનવ જીવનમાં કેટલું જરૂરી છે. છેલ્લા લગભગ 3-4 વર્ષથી હું ગૌ માતાના વિષય ઉપર કામ કરી રહ્યો છું. અત્યારે લગભગ 2 વર્ષ પહેલાં મેં એક સ્ટડીમાં એડમિશન લીધું PhDના ક્ષેત્રમાં. તો મારો સબ્જેક્ટ પણ ગાય છે કે ગાયના માધ્યમથી માનવ જીવન કેવી રીતે બચે. આપણે બધા જ જેટલા પણ છીએ ધર્મના ક્ષેત્રની અંદર છીએ, પણ ક્યારેક વિચાર કરવો પડશે કે આપણે હિન્દુ બની અને રોજ સવારે મોઢામાં હાડકાં ઘસવાનું કામ કરીએ છીએ. ટૂથપેસ્ટના માધ્યમથી હિન્દુ બની અને રોજ આપણે ધર્મના માર્ગમાં છીએ, છતાં પણ કોઈને કોઈ ટૂથપેસ્ટના માધ્યમથી હાડકાઓ ઘસી રહ્યા છે. તો આ બધા જ હેલ્થની બાબતમાં ગૌ માતા આપણને કેવી રીતે ઉપયોગી આવે. અને અહીંયા વાલા ભક્તજનો, ખરેખર મને કહેતા આનંદ થશે કે જ્યારે પૂજ્ય સ્વામીના મુખેથી આપણે જ્યારે કથા સાંભળી રહ્યા છીએ, લગભગ 1-2 મહિના પહેલાં સ્વામીની જ્યારે સુરતની અંદર ઘરસભા હતી ત્યારે સ્વામીએ ગાયોના મહિમા વિશેની એક આખી ઘરસભા, અને એમાં ખૂબ સરસ મજાનો ગૌ માતાનો વાલા ભક્તજનનો મહિમા બતાવ્યો હતો. ગૌ માતા થકી માનવ જીવનને 5 વસ્તુ મળે છે મુખ્ય. એમાં મુખ્ય 3 છે: ગૌમૂત્ર, ગોબર અને દૂધ. એ દૂધમાંથી બીજી 2 વસ્તુ બને છે, છાશ અને ઘી, જેને આપણે પંચગવ્ય કહીએ છીએ. અને આ પંચગવ્યના માધ્યમથી માનવ જીવન કેવી રીતે બચે. એના વડતાલની અંદર તમે જોયું હશે કે મોબાઈલના રેડિયેશનોથી કેવી રીતે ગોબર બચાવી શકે છે. એના કેટલા બધા સાયન્ટિફિક કારણો આજે આપણી પાસે ઉપલબ્ધ છે. આજે માનવ જીવન યંત્રના માધ્યમે કરી, મોબાઈલના, ટીવીના, આ દુનિયામાં જ્યાં પણ આપણે રહીએ છીએ, આપણી આજુબાજુના વાતાવરણ બધું જ રેડિયેશન છોડી રહ્યું છે. આ માયક હોય કે ટીવી હોય કે LED હોય કે કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક જે સાધન છે, આ બધું જ રેડિયેશન છોડે છે. એમાં સૌથી વધારે રેડિયેશન મોબાઈલ છોડે છે. કેમ? કારણ કે એને વાયરની કોઈ કનેક્ટિવિટી નથી. એનાથી જો ગૌ માતાનું ગોબર છે તો એ જ વાલા ભક્તજનો બચાવી શકે. તમે બધાએ ત્યાં વડતાલની અંદર એક પ્રયોગ જોયો હશે. અહીંયા એક નાનકડો પ્રયોગ વાલા ભક્તજનો 2 મિનિટનો મારે તમને બતાવવો છે કે ખરેખર ગૌ માતાનું ગૌમૂત્ર પીવું એ માનવ જીવન માટે કેટલું જરૂરી છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે ગોમયે વસતે લક્ષ્મી, ગૌમૂત્રે ધન્વંતરી. ધન્વંતરી છે એ આરોગ્યના દેવતા છે, અને ગૌમૂત્રનું સેવન કરવાથી આપણા જેટલા પણ જીવનની અંદર રોગો આવી રહ્યા છે એનાથી ખરેખર વાલા ભક્તજનો બચી શકીએ છીએ. એક નાનકડો પ્રયોગ મારે ગોબરનો નહીં પણ ગૌમૂત્રનો બતાવવો છે કે આપણે પીશું તો આપણા જીવનના કેટલા બધા રોગોને મટાડશે. લાવો. અને બસ 2 જ મિનિટમાં એક પ્રયોગ બતાવી અને વાલા ભક્તજનો મારી વાણીને હું અહીંયા વિરામ આપીશ. એક નાનકડો પ્રયોગ વાલા ભક્તજનો, આ હું તમને ટ્રાન્સપ્લાન્ટ ગ્લાસની અંદર બતાવું છું જેથી તમને દેખાઈ શકે. અહીંયા LEDના માધ્યમથી પણ તમે જોઈ શકશો કે ગૌમૂત્ર પીવું એ આપણા માનવ જીવન માટે કેટલું જરૂરી છે. આ બોટલનું સાદું પાણી હું વાલા ભક્તજનો આની અંદર એડ કરી રહ્યો છું. સ્વામી એક કોઈ હોય અહીંયા પકડો ને કોક આ ગ્લાસને. અને આ પાણી એટલે શું છે? આપણા માનવ જીવનમાં કહેતા આપણા શરીરની અંદર 75% પાણી છે. આ પાણી એટલે આપણું શરીર, આપણું જીવન. 75% આપણા માનવ શરીરની અંદર પાણી રહેલું છે. એને આપણે કેટલું બધું દૂષિત કરી રહ્યા છે. કેટલું બધું દૂષિત? તો કે રોજ આપણે કેમિકલ વાળું ખાઈએ છીએ.
તેલ, ખાંડ, ગોળ, ઘી, શાકભાજી, પેસ્ટિસાઇડ, યુરિયા, ડીએપી, તમે બજારની અંદર જાતા હોય, સત્સંગી છો, કદાચ નહીં ખાતા હોય છતાં પણ ક્યારેક ક્યારેક ખાઈ લેતા હોય. આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય, પીઝા કે બર્ગર, પાણીપુરી, સેન્ડવિચ, તમે જે પણ ખાઈ રહ્યા છો બધું જ વિષ આપણા શરીરની અંદર આપણે નાખવાનું કામ કરીએ છીએ. અને આ વિષ જ્યારે આપણા શરીરમાં જાય છે મિત્રો, ત્યારે જો આ પાણીની અંદર હું નાખું છું, આ વિષ, આ પાણી આટલું બધું દૂષિત આપણા શરીરને કરે છે. આ મેં કેમિકલ નાખ્યું છે, બીટાડીન, જે આપણે રોજ ટિંચરના રૂપમાં વાપરીએ છીએ, આ પણ એક પ્રકારનું કેમિકલ છે. આ પાણીની અંદર આ કેમિકલ જાય છે એટલે આ પાણી આપણા શરીરનું આટલું ગંદુ કરે છે. પણ હવે આ ગંદુ થયેલું પાણી, એની અંદર ખાલી એક ઢાંકણું, આ અર્ક છે, અમે ગૌશાળાની અંદર જે બનાવી રહ્યા છીએ અમારી ગૌશાળામાં, આ ગૌમૂત્રનો અર્ક જેવું આ પાણીમાં નાખીશ એટલે આપણા શરીરમાં રહેલું જેટલું પણ વિષ છે, ઝેર છે, આ ઝેર બધું જ બહાર કાઢવાનું કામ એ માત્ર થોડુંક ગૌમૂત્ર કરશે. જોજો, અને હું જેવો નાખું છું એ ધીરે ધીરે આખું પાણીને ક્લીન કરી નાખશે. આ તમે જેટલું અર્ક નાખ્યું એટલે જેટલું પણ કેમિકલ હતું એ બધું સાફ કરી નાખ્યું. એક દિવસ પીધું, વળી બીજા દિવસે પીવો, ત્રીજા દિવસે પીવો, ચોથા દિવસે પીવો. હવે આપણને સારું દૂધ તો નથી મળતું, નિત્ય રોજ કેમિકલોના ઉપયોગ આપણા શરીરમાં થાય છે. તો વાલા ભક્તજનો, તમને મારી વિનંતી છે કે નિત્ય ગૌમૂત્રનું સેવન કરવું. તમારી આજુબાજુમાં જ્યાં ગૌશાળા હોય, જે લોકો ગાયોને રાખતા હોય, એનું તાજું ગૌમૂત્ર મળે તો વધારે સારું. અને ગૌમૂત્ર જો નથી મળતું તો એનું આ અર્ક છે, આ અર્ક પણ જો ખાલી એક ઢાંકણું આપણે જીવનમાં પીએ તો આપણા શરીરમાં જેટલું પણ કેમિકલ આપણે ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ, આ બધું જ સાફ કરવાનું કામ વાલા ભક્તજનો ગૌમૂત્રના અર્કથી થવાનું છે. તો બસ આ નાનકડો પ્રયોગ વાલા ભક્તજનો મેં આપને બતાવ્યો છે ઉત્સવના માધ્યમથી. બસ મને મારો વિષય અહીંયા 2-5 મિનિટ 10 મિનિટ મૂકવા માટેનો જે અહીંથી સમય આપ્યો છે, ખાસ કરી અને પૂજ્ય સ્વામી છે એ ખરેખર અમારા જેવા નાના સંતોના પ્રેરણારૂપ છે. અને અમારા જેવા સંતોને કાયમ માટે આગળ કેવી રીતે નાના સંતો સત્સંગની અંદર વધે એના માટે પણ એમને કાયમ માટે અમારા સંતોને પણ હૂંફ આપતા હોય છે. ત્યારે ખાસ વાલા ભક્તજનો, આપ સર્વને મારી વિનંતી છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આપણા શાસ્ત્રો એમ કહે છે, શરીર છે તો જ ધર્મ છે, શરીર છે તો જ સત્સંગ છે, શરીર છે તો જ કલ્યાણના માર્ગે ભજન, ભક્તિ, સેવા આપણે કરી શકવાના છીએ. માટે શરીરને સાચવીશું તો આપણે સત્સંગને ખૂબ કામ આવીશું. એના માટેનો વાલા ભક્તજનો હું પ્રયાસ કરી રહ્યો છું. અને આપણા સત્સંગીઓ એ ખરેખર હેલ્ધી રહે એના માટે આપણા જીવનમાં સવારે ઉઠીએ તો રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં ડાયાબિટીસ હોય, કેન્સર હોય, પથરી હોય, સાંધાના રોગો હોય, આંખો માટે હોય, કાન માટે હોય, કે તેલ હોય, શેમ્પૂ હોય, સાબુ હોય, ગોબરની આઈટમ હોય, 100થી પણ વધારે ગાયોથી આધારિત પ્રોડક્ટ જેમાં 0% કેમિકલને કોઈ સ્થાન નથી, જે આપણા સત્સંગીઓ માટે ખરેખર ઉપયોગ કરવા યોગ્ય છે, એ બધી જ પ્રોડક્ટોને અહીંયા વાલા ભક્તજનો મેં ગૌશાળાના માધ્યમથી બનાવીએ છીએ. એનો સ્ટોલ પણ આપણે અહીંયા લગાવેલો છે. બસ આપ સર્વને અમારી ખાલી વાલા ભક્તજનો એક જ વિનંતી છે કે આપણે ભગવાનના માર્ગે જ્યારે ચાલી રહ્યા છીએ ત્યારે જેટલું શુદ્ધતાને સ્થાન અપાય એટલું આપણે એને અપનાવીએ અને આપણા માનવ જીવનને વાલા ભક્તજનો બચાવવાનો આપણે કિંચિત પ્રયાસ કરી. આ ક્ષેત્રમાં હું કામ એટલા માટે કરું છું કે મને કાયમ માટે ગુરુ એક વિચાર આવે કે ખરેખર પતંજલિવાળા રામદેવ બાબા એને જ્યારે ચાલુ કર્યું હશે ત્યારે એકલા હશે. એ એકલા જો આરોગ્યના ક્ષેત્રમાં અને આયુર્વેદ અને યોગના ક્ષેત્રમાં એકલા જ્યારે હતા, આજે તો હજારો માણસો એની સાથે જોડાયેલા હશે, પણ એકલા વ્યક્તિ પણ જો લોકોના આરોગ્ય માટે આટલું બધું કામ કરી શકતા હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના 3-4-5 હજાર સાધુઓ આપણે આ ક્ષેત્રમાં કામ કેમ ન કરી શકીએ? સમાજનું સારું થાય, ગૌ માતાનું સારું થાય, ગૌ માતા બચે. અને ખરેખર સમાજને આજે હેલ્થની ખૂબ જરૂર છે. તમારે કોઈ પણ વિષયમાં વાલા ભક્તજનો જાણવું હોય, કોઈ પણ દવા જોઈતી હોય, ફોનથી પણ અમારો સંપર્ક કરી શકશો. અને ત્યાં સ્ટોલ ઉપર પણ તમને કોઈ પણ પ્રકારનો ઈલાજ, કોઈ પણ પ્રકારનો રોગ હોય તો એની દવા તમને ત્યાંથી વાલા ભક્તજનો મળી જશે. બસ
આટલી વાત કહી અને મારી વાણીને વાલા ભક્તજનો અહીંયા હું વિરામ આપું છું સદગુરુના ચરણોમાં, પૂજ્ય સ્વામીના ચરણોમાં, અને અહીંયા જે આયોજક છે એવા પૂજ્ય ગુણસાગર સ્વામી, એમને મને મારો વિષય મૂકવા માટે સમય આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા હું પૂજ્ય સ્વામીને એક માળા પહેરાવી અને પૂજ્ય ગુણસાગર સ્વામીને ગોબરની માળા પહેરાવી અને હું અહીંયા એમનું પૂજન અર્ચન કરવા માગું છું. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.